વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ, આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં ઉદાહરણ નંબર 13 નો અભ્યાસ કરી। શું કહે છે ઉદાહરણ નંબર 13 ની રકમ? તો કે 1 ડઝન સાબુની કિંમત 153.60 રૂપિયા છે। આવા 15 સાબુની કિંમત કેટલી થશે? તો મેં તમને શીખવાડેલું છે 3 રાશિ આપેલી હોય તો ત્રિરાશિ વાળો દાખલો ગણવાનો। તો આપણને 3 રાશિ આપી 1 ડઝન કિંમત 153.60 રૂપિયા અને 15 સાબુ। 1 ડઝન સાબુ 15 સાબુ 153.60 રૂપિયા। તો હવે ચોથું કિંમત શોધવાનું છે। તો જે આપેલું છે બરાબરની ડાબી બાજુ શું આપેલું છે? તો કે સાબુ આપેલા છે બે સાઈડ, તો સાબુ બરાબરની ડાબી બાજુ આવશે જ્યારે કિંમત બરાબરની જમણી બાજુ આવશે। તો હવે આપણે શીખીએ કે 1 ડઝન બરાબર કેટલા? પહેલા તો 1 ડઝન બરાબર કેટલા? તો 1 ડઝન બરાબર 12 નંગ। તો આપણે 1 ડઝન બરાબર 12 નંગ થાય બરાબર। તો આપણી પાસે 12 સાબુ છે। કેટલા? 12 નંગ સાબુ છે। તો 12 સાબુની કિંમત કેટલી છે? 153.60 રૂપિયા। તો 15 સાબુની કિંમત કેટલી થશે? તો કે 15 સાબુ કિંમત કેટલા રૂપિયા થશે? તો મેં શીખવાડેલું છે કે આ બંનેનું શું થશે? ક્રોસ ગુણાકાર। તો કે 15 ગુણ્યા 153.60 છેદમાં 12। તો પોઈન્ટ ને દૂર કરવા માટે આપણે શું કરશું? છેદમાં કેટલા લેવા પડશે? પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં 10 લેવા પડશે। તો ડાયરેક્ટ જ હું અહીંયાથી પોઈન્ટ દૂર કરી દઉં છું અને 60 એમને લખી દઉં તો ગુણ્યા 100। હવે આપણે ભાગ ઉડાડીએ। 1 બિંદુ ઉડે, ત્યારબાદ 3 ચોક 12, 3 પંચા 15। હવે આપણે જોવાનું 4 ના ઘડિયામાં 4 નવા 36, છેલ્લા બે આંકડા 36 છે એટલે આ 4 વડે ભાગી શકાતી રકમ છે। તો આપણે સાઈડમાં રફકામ કરી અને આને ભાગી લઈએ કે 1536 ભાગ્યા 4 બરાબર। તો આપણે જોઈએ 10 વડે તો ભાગશું તો પોઈન્ટમાં જવાબ આવશે એટલે ડાયરેક્ટ 4 વડે 4 તરી 12, 15 માંથી 12 જાય તો 3, ઉપરથી આવ્યો 3। તો હવે કેટલાય ભાગ ચાલશે? 4 અઠા 32, વધે કેટલા? 1, ઉપરથી આવ્યો 6 તો ચોકે ચોકે 16, શેષ મળી 0। એટલે જવાબ આવશે 384 બરાબર। 4 વડે ભાગશું તો 384। હવે અંશમાં મને 5 અને 384 સિવાય કશું દેખાતું નહીં તો હું આને પેલા પૂછી દઉં છું। તો 5 ગુણ્યા 384 કરતા કેટલો જવાબ આવે છે એ આપણે જોઈએ। તો પેલા આપણે સાઈડમાં ન કરીએ તો ડાયરેક્ટ થઈ જાય। 5 ચોક 20 નો 0 વધી પડી 2, 5 અઠા 40 ને તો 42 વધી પડી 4, 5 તરી 15, 15 ને 4 19। હવે આપણે આ બંનેનો ગુણાકાર થઈ ગયો, છેદમાં કેટલા વધ્યા? 10। હવે આપણે જોઈએ મીંડું મીંડું ફરી ઉડેવી છે તો જવાબ શું આવે? 192।
પણ 192 શું છે? રૂપિયા. રૂપિયાનો સિમ્બોલ. તો હવે આપણે લખી શકીએ કે 1 ડઝન સાબુની કિંમત 153.60 રૂપિયા છે, તો 15 સાબુની 192 રૂપિયા થાય. તો આપણે નીચે આન્સર કરીને લખવાનું કે 15 સાબુની કિંમત 192 રૂપિયા થાય. મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.